હેલો ગાઈસ, ફરી યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે ઘણા એવા ખેડૂત મિત્રો છે કે ઘરે શાકભાજીની ખેતી કરતા હોય છે, એટલે કે શાકભાજીની વાડી બનાવીને શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે। તો હવે તેમના માટે હવે ગુજરાત સરકાર લાવી છે, હવે તેમના માટે પણ હવે આઈ ખેડૂત પોર્ટલ પર તેમના માટે સહાય છે। તો ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય અને હવે દરેક ખેડૂતોને જે શાકભાજીની ખેતી કરવા માટે મળશે ₹20,000ની સહાય। આ યોજનાનો લાભ કોને મળશે અને તમારે આ યોજનામાં ઓનલાઈન અરજી કઈ રીતે કરવી અને અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। મિત્રો, વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ બાજુમાં આપેલા બેલ આઇકોન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। ચલો મિત્રો, વિડીયોમાં આપણે આગળ વધીએ। તો મિત્રો, આ ટાઈપના દરેક નવી નવી યોજનાના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો ચલો મિત્રો, આજે આપણા વિડીયોમાં જે વાત કરવા જઈ રહ્યા છે કે શાકભાજીની ખેતી કરવા માટે મિત્રો મળશે ₹20,000ની સહાય। ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો। કોને મળશે આ યોજનાનો લાભ જાણી લો તમામ માહિતી એક જ વિડીયોમાં। જ્યાર સુધી વિડીયો પૂરો ન થાય ત્યાર સુધી વિડીયોમાં નિહાળતા રહેજો। ચલો વિડીયોમાં આગળ વધીએ। નેક્સ્ટ જે આપણે જે વાત કરવાના છીએ કે શાકભાજીની જે લોકો ખેતી કરતા હોય છે, ઘરે જે શાકભાજીની લોકો ખેતી કરતા હોય છે, એટલે કે ખેતી કરીને તેમનું ગુજરાન જે ચલાવતા હોય છે તેમના માટે ગુજરાત સરકાર લાવી છે, હવે લીધો છે મોટો નિર્ણય અને ગુજરાત સરકાર આપશે મિત્રો સહાય। તો ખેતીવાડીની શાકભાજી કરવા માટે સરકાર આપશે મિત્રો તમને ₹20,000ની સહાય। તો નેક્સ્ટ અત્યારે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે કે શાકભાજીની ખેતી કરવા માટે અને શાકભાજીની વાડી બનાવવા માટે મળશે સહાય। કોને મળશે યોજનાનો લાભ? નેક્સ્ટ જે વાત કરવામાં છે કે ઘટનાનું નામ છે, યોજનાનું નામ જે આપવામાં આવ્યું છે કે શાકભાજી પાકોના પ્રાકૃતિક કૃષિનું પ્રોત્સાહન, જે આ યોજનાનું જે ઘટક આપવામાં આવેલું છે, સહાયનું જે ધોરણ જે કહેવામાં આવે છે, સહાયનું જે ઘટક એટલે જે આ યોજનાનું નામ છે। મિત્રો, આ ટાઈપનો વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહ્યો તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો અત્યારે જે આ જે યોજના છે તેમાં ઘણા બધા સુધારા પણ જે કરવામાં આવે છે તેના વિશે પણ આજે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું। જ્યાર સુધી વિડીયો પૂરો ના થાય ત્યાં સુધી વિડીયો પૂરેપૂરું જોવાનું ભૂલતા નહીં। તો ચલો વિડીયોમાં આપણે આગળ વધીએ કે તેમાં શું છે કે નેક્સ્ટ જે વાત કરવાની છે કે સહાયના ધોરણમાં જે વાત કરવામાં આવે છે કે શાકભાજીની ખેતી કરવા માટે મળશે મિત્રો સહાય। આ એક સહાયનું ધોરણ છે। તેમાં જે શાકભાજી જે સહાયનું ધોરણ છે તેમાં 3 સ્ટેપ આપવામાં આવેલા છે। તેમાં જે બીજા નંબરનો સહાયના ધોરણનો સ્ટેપ છે તેમાં શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રકૃતિ ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા એટલે કે 20,000 હેક્ટર સહાય મળવા પાત્ર રહેશે। ખાતા દીઠ અને લાભાર્થી દીઠ ઓછામાં ઓછા 20 હેક્ટરથી મહત્તમ 2 હેક્ટર સુધીના વાવેતર માટે આજીવન એક જ વાર સહાય મળવા પાત્ર રહેશે। તેનો જે રાજ્યનો જે વર્ષ જે 24-25નો જે સંભવિત લક્ષ્યાંક આપવામાં આવ્યો છે, જે આ બીજા નંબરના જે સ્ટેપમાં કે 3500 જણને આ સહાય મળશે। અને જે આમાં જે આપવામાં આવ્યું છે તેમાં જે 0.20 હેક્ટરથી મહત્તમ એટલે 0.20 હેક્ટરથી 2 હેક્ટર સુધીના વાવેતર માટે જે આ ક્રાઇટેરિયા જે આપવામાં આવેલું છે, જે સહાય મળશે, જે શાકભાજીની તમે જે ખેતી કરો છો તેના માટે જે સહાય મળશે કે 0.20 હેક્ટરથી મહત્તમ 2 હેક્ટર સુધી તમને જે વાવેતરનો જે લાભ મળશે અને તમે અરજી જીવનમાં તમે એક જ વાર આ લાભ તમે લઈ શકશો। નેક્સ્ટ જે વાત કરવાનું છે જેનું જે સહાયનું ધોરણ છે જે ત્રીજા નંબરનું છે અનુસૂચિત જનજાતિ માટે છે। આ ત્રીજા નંબર જે સ્ટેપ છે તેમાં પાર્ટ વાઇઝ છે, એટલે કે જે 3 યોજનાના જે વિભાગ પાડવામાં આવી રહ્યા છે। ત્રણ જે આ જે યોજના છે, જે શાકભાજી જે યોજના છે તેમના માટે પણ આ અનુસૂચિત જનજાતિ માટે પણ જે અલગ જે સૂચના આપવામાં આવેલી છે અને તેમના માટે પણ જે સુધારો કરવામાં આવેલો છે તેમના માટે પણ જે આ મિત્રો જે શાકભાજી જે ખેતીની વાડી બનાવવાની જે યોજના છે તેમાં અનુસૂચિત જનજાતિ માટે પણ જે અલગ એક સુધારો કરવામાં આવે છે કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત મળે તે માટે મહત્તમ ₹20,000ની હેક્ટર સહાય મળવા પાત્ર રહેશે। એટલે આમને પણ 20,000ની સહાય મળશે। જેમ ખાતા દીઠ અને લાભાર્થી દીઠ ઓછામાં ઓછા 0.10 હેક્ટરથી મહત્તમ 2 હેક્ટર સુધીના વાવેતર માટે અરજી જે અનુસૂચિત જનજાતિ માટે જે આપેલો છે જે કે 0.10 હેક્ટરથી મહત્તમ 2 હેક્ટર સુધી તમને આ લાભ મળી રહેશે। અને લાભાર્થી ખાતા દીઠ એટલે કે જે તમારે જે 7, 12, 8માં જે ખાતેદાર છે તેમના ખાતા દીઠ એક જ લાભાર્થીને આ યોજનાનો લાભ મળશે।
નેક્સ્ટ જે વાત કરવામાં આવી છે કે અનુસૂચિત જનજાતિ માટે, તો અનુસૂચિત જનજાતિ માટે પણ જે સુધારો કરવામાં આવે છે કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતો માટે, તો આ યોજનામાં અનુસૂચિત જાતિ માટે પણ જે અલગ જે સુધારો કરવામાં આવ્યો છે કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 હેક્ટર સહાય મળવાપાત્ર રહેશે. એટલે કે રૂપિયા 20,000 હેક્ટર સહાય મળવાપાત્ર રહેશે. એટલે કે હેક્ટર વાઇઝ તમને 20,000 રૂપિયા મળવાપાત્ર રહેશે. ખાતા દીઠ અને લાભાર્થી દીઠ ઓછામાં ઓછા 0.20 હેક્ટરથી મહત્તમ 2 હેક્ટર સુધીના વાવેતર માટે આજીવન એક જ વાર તમે જે સહાય મળવાપાત્ર રહેશે. આજીવનમાં એક જ ફેરે તમને આ સહાય મળશે. તેનું જે રાજ્યનો લક્ષ્યાંક આપવામાં આવ્યું છે 24-25 નો સંભવિત લક્ષ્યાંક છે અનુસૂચિત જનજાતિ માટે 500. નેક્સ્ટ આપણે જે વિડીયોમાં વાત કરીએ તો જે રીમાર્ક્સ છે, જે સરકાર દ્વારા જે રીમાર્ક્સ આપવામાં આવ્યું છે કે જિલ્લાની આત્મા કચેરી દ્વારા સમયાંતરે તૈયાર કરેલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની યાદી આત્માના FIGમાં સમાવિષ્ટ ખેડૂતોને જ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે. એટલે જે સમાવેશ જે છે આ ખેડૂતો તેમને જ આ લાભ મળવાપાત્ર રહેશે. નેક્સ્ટ જે વાત કરવામાં આવે છે કે ઘટનાનો પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી સમય મર્યાદા વર્ષમાં, એટલે કે ઓછામાં ઓછી સમય મર્યાદા એટલે કેટલા વર્ષ બાદ તમે આ લાભ એટલે કે કેટલા વર્ષ બાદ તમે આ યોજનામાં ફરી તમારે લાભ લેવો તો લઈ શકો. તો ગુજરાત સરકાર દ્વારા ઘટના પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી સમય મર્યાદા જે આપવામાં આવેલી હતી 7 વર્ષની આપવામાં આવેલી હતી. પણ અત્યારે જે સરકારે બીજો જે અલગ જે નિર્ણય લીધો છે તેમાં આજીવન જીવનમાં એક જ વાર તમને આ સહાય મળશે. નેક્સ્ટ જે વાત કરવાની છે કે ઓનલાઈન અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. ઓનલાઈન અરજી કરવા માટે તમારે પહેલા તો જાતિનો દાખલો, જે સમક્ષ અધિકારી દ્વારા જે તમારું જે જાતિનું જે પ્રમાણપત્ર આવે છે તે તમારે જરૂર પડશે. બીજા નંબરમાં સમક્ષ અધિકારી દિવ્યાંગ પ્રમાણપત્ર, જો તમે અપંગ હોય તો તમારે દિવ્યાંગનું પ્રમાણપત્ર મૂકવાનું રહેશે. અને જમીનની વિગત 7/12 ની નકલ. ત્રીજા નંબરમાં આધાર કાર્ડની નકલ, આ ફરજિયાત છે. અને બેંક પાસબુક અથવા રદ થયેલો ચેક, જો બેંક પાસબુકની નકલ એટલે કે બેંક પાસબુકની જો તમારી જોડે નકલ ના હોય તો તમે રદ થયેલો ચેક પણ તમે મૂકી શકો છો. અને જો વન અધિકારી એટલે ટ્રાઇબલની જો જમીન ધરાવતા તમારે વન અધિકારીનું પત્રક મૂકવાનું રહેશે. અને જે સંમતિ પત્ર, જે તમે જે અરજી કરો છો તેની પાછળ એક સંમતિ પત્ર આવે છે, તે સંમતિ પત્ર તમારે જે ખાતેદાર હોય છે તે ખાતેદારો તમારા જે હોય છે ખાતેદારોના નામ લખવાનું છે તમારે, અને તેમનો સંબંધ સ્થાન, લાસ્ટમાં તમારે સાઇનિંગ કરી જે સાઇન કરાવવાની છે તેમની, અને તમારે સંમતિ પત્ર મૂકવાનું રહેશે. નેક્સ્ટ જે વાત કરવામાં આવે છે કે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કઈ રીતે કરવી, તો તેમાં તમારે શું કરવાનું છે કે પહેલા તમારી જોડે જો સ્માર્ટ મોબાઈલ હોય, એટલે કે તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો બી તમે આ ઘરે બેઠા તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તેમાં તમારે શું કરવાનું છે કે પહેલા તમારા મોબાઈલમાં તમારે ગૂગલ ઓપન કરવાનું છે. ગૂગલ ઓપન કરવાનું છે. જેવું ગૂગલ ઓપન કરશો એટલે આ રીતના ગૂગલ ઓપન થશે. નેક્સ્ટ તમારે શું કરવાનું છે, ગૂગલ ઓપન કર્યા બાદ તમારે શું કરવાનું છે, ગૂગલમાં જે સર્ચ બોક્સ જે આપવામાં આવેલું છે તેમાં તમારે આઈ ખેડૂત ટાઈપ કરવાનું છે. આ સર્ચ બોક્સમાં આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે. નેક્સ્ટ તમારે શું કરવાનું છે કે આઈ ખેડૂત લખીને જેવું તમે સર્ચ કરશો એટલે નીચે ઘણા પ્રકારની સાઇડો, એટલે કે નીચે અલગ અલગ પ્રકારની સાઇડો ઓપન થશે. એટલે અલગ અલગ પ્રકારની સાઇડો શો થશે, તેમાં ગૂગલમાં બતાવશે નીચે. તેમાં તમારા ફર્સ્ટ નંબર જે સાઇડ બતાવવામાં આવેલી છે કે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ, જે આ ઓફિશિયલી સાઇટ છે. તો ફર્સ્ટ નંબર જે સાઇડ બતાવે તે સાઇડ પર તમારે ક્લિક કરવાનું છે. આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ જે સાઇડ આપવામાં આવેલી છે તે સાઇડ પર જેવું તમે ક્લિક કરશો એટલે હોમ પેજ ખુલશે. હોમ પેજમાં જે યોજનાઓ લખેલું છે આ રીતના એક જે ફર્સ્ટ સાઇડ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક હોમ પેજ ખુલશે. આ ગુજરાત સરકાર દ્વારા જે એગ્રીકલ્ચર દ્વારા જે આ હોમ પેજ એક આ સાઇડ બનાવવામાં આવેલી છે, એટલે કે આ આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલું છે. તો તેમાં જે હોમ પેજ ત્યાંનું ખુલશે તેમાં તમારી યોજનાઓ જે લખેલ છે યોજના પર તમારે ક્લિક કરજો. આ રીતના જે રાઉન્ડ કરવામાં આવેલું છે તે હોમ પેજમાં આ રીતના રાઉન્ડ કરેલું છે મેં, તે રીતના યોજનાઓ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ જેવું તમે યોજના પર તમે ક્લિક કરશો એટલે નોટિફિકેશન બતાવશે આ રીતના કે અત્યારે હાલમાં આટલી યોજનાઓ ચાલુ છે. પ્રેસ નોટ બતાવશે, તે પ્રેસ નોટને તમારે આ જગ્યા પરથી ક્લોઝ કરવાનું છે. ચોકડી જે નિશાન આપેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે અને આ નોટિફિકેશન ક્લોઝ કરવાનું છે. નેક્સ્ટ તમારે શું કરવાનું છે, જેવું તમે યોજના પર તમે ક્લિક કરશો એટલે નીચે 4 યોજનાઓ શો થશે. એટલે કે જેવું તમે યોજનાઓ પર તમે હોમ પેજમાં જેવું તમે યોજના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના 4 યોજનાઓ નીચે બતાવશે. 4 યોજનાઓ નીચે બતાવશે. તેમાં જે ત્રીજા નંબરની જે યોજના છે કે બગાયતની યોજના, તો બગાયતની યોજના જે લખેલું છે બગાયતની યોજના માટે ક્લિક કરો. તેની સામે આ લખેલું છે ક્લિક કરો, જે રાઉન્ડ કરેલું છે ક્લિક કરો, તો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
જેવું તમે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના જે બગાયતની જે યોજનાઓ છે તે યોજનાઓ બધી બતાવશે. આ રીતના આ યોજનાઓ આ 4 સ્ટેપ આપવામાં આવે છે. આગળ જે વાત કરવામાં આવી ખેતીવાડીની યોજના, પશુપાલનની યોજના, બગાયતની યોજના, મત્સ્યપાલનની યોજના. તો અત્યારે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે કે બગાયતની યોજના વિશે કે આ જે ખેતીવાડી જે યોજના છે બગાયતની યોજના છે. તો આ બગાયતની જે યોજના પર જે રાઉન્ડ કર્યો અને નીચે આ રીતના બગાયતની જેટલી પણ યોજનાઓ હાલમાં ચાલુ હશે તે યોજનાઓ બધી નીચે બતાવશે. તો હવે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી? તો ઓનલાઈન અરજી તમારે કઈ રીતના કરવી? તો તમારે તે પણ તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવી દઉં કે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી. તો તેમાં પણ તમારે શું કરવાનું છે, આ રીતના જેવું તમારી યોજનાઓ બતાવશે તેમાં તમારે નીચે આવવાનું છે. સ્ક્રોલ કરીને નીચે આવવાનું છે. જેવું તમે નીચે આવશો એટલે લાસ્ટમાં એક અરજી બતાવશે શાકભાજીના પાકોમાં વાવેતર માટે. તેમાં જે પહેલા જ નંબરની જે યોજના છે કે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક પ્રોત્સાહિત કરીને જે આ કૃષિને પ્રોત્સાહિત કરીને જે આ શાકભાજીની વાડી બનાવવા માટેની જે યોજના છે પહેલા નંબર જે રાઉન્ડ કરેલો છે તે યોજના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે તે યોજના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક પેજ શો થશે એટલે યોજના તમારી ડિટેલ્સમાં ખુલશે. તેમાં જે સહાયનું ધોરણ છે જે સ્ટેપ વાઇઝ આપવામાં આવ્યું છે એમાં જે સુધારા કરવામાં આવે છે અત્યારે જે ગુજરાત સરકાર દ્વારા જે સુધારા કરવામાં આવે છે ખેતીવાડીમાં જે યોજનામાં તેના વિશે આ સહાયના ધોરણમાં ડિટેલ્સમાં આપેલું છે કે કેટલા હેક્ટર દીઠ અનુસૂચિત જાતિને કેટલા મળે, અનુસૂચિત જનજાતિને કેટલા પૈસા મળે, સહાયનું ધોરણ જે આપવામાં આવેલું છે. તેમની જે આગળ જે વાત કરી સહાયના ધોરણની તે સહાયનું ધોરણ પણ આના અંદર આપવામાં આવેલું છે. જેવું તમે અરજી કરો તેના પર 7મા નંબર જે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે ફરી એક પેજ શો થશે. નવો પેજ શો થશે. અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે નવો પેજ શો થશે. તેમાં તમારે આ રીતના એક સ્ટેપ આવશે. પેલો રજિસ્ટર અરજદાર છો કે કેમ. તો આ જગ્યા પર તમારે શું કરવાનું છે, આ જગ્યા પર તમારે ના પર ક્લિક કરી, ના પર ક્લિક કર્યા બાદ આગળ વધવા બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે આગળ વધવા બટન પર તમે ક્લિક કરશો એટલે નીચે આ રીતના 4 સ્ટેપ બતાવે. તેમાં નવી અરજી કરવા માટે ક્લિક કરો, અરજી અપડેટ કરવા માટે ક્લિક કરો, અરજી કન્ફર્મ કરવા માટે અને અરજી પ્રિન્ટ કરવા માટે. તો તમારે જે ફર્સ્ટ નંબર જે સ્ટેપ આપે નવી અરજી કરવા માટે ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. નવી અરજી કરવા માટે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના નીચે એક ફોર્મ શો થશે. તેમાં તમારે પહેલા તમારું નામ, તમારું અરજદારની વિગતમાં તમારે કશું જ કરવાનું નહીં. ખાલી તમારી જોડે જે આધાર કાર્ડ હોય છે તે આધાર કાર્ડમાં જે રીતના તમારું નામ છે આધાર કાર્ડ પ્રમાણે તમારે આમાં ડિટેલ ભરવાની રહેશે. આધાર કાર્ડમાં નામ છે તે રીતના તમારા આ જગ્યા પર નામ જ ટાઈપ કરવાનું છે. આ જગ્યા પર તમારા પિતાનું નામ, બીજા બોક્સમાં ત્રીજા નંબરમાં તમારી સરનેમ એટલે અટક એટલે તમારી સરનેમ ટાઈપ કરવાની છે. બીજા નંબર તમારા જે જાતિ છે તે જાતિ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ તમારે આ જે જિલ્લો છે જે જિલ્લો સિલેક્ટ કરવાનો છે. લિંગ તમારું જે પુરુષ અથવા સ્ત્રી જે લાગતું હોય જેનું પણ તમે ફોર્મ ભરતા એ તમારે સિલેક્ટ કરવાનું છે. જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારો તાલુકો સિલેક્ટ કરવાનો. તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમારું ગામ સિલેક્ટ કરવાનું. ગામ સિલેક્ટ કર્યા બાદ તમારું સરનામું જે આધાર કાર્ડમાં જે હોય છે તે રીતના તમારું જે ફળિયું જે લાગતું, જે શેરી લાગતી, જે ફળિયું જે રીતના તમારું જે એડ્રેસ આધાર કાર્ડ પ્રમાણે તે એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરવાનું છે. સરનામાની સામે આ રીતે બીજા નંબરના બોક્સમાં તાલુકો અને ત્રીજા નંબર જે બોક્સ આવે તેમાં તમારો જિલ્લો ટાઈપ કરવાનો છે. ત્યારબાદ તમારે પિનકોડ જે લાગતો હોય તે પિનકોડ ટાઈપ કરવાનો છે. પિનકોડ ટાઈપ કર્યા બાદ આ જગ્યા પર દિવ્યાંગ છો કે કેમ તો તમારે જે લાગતું દિવ્યાંગ છો કે કેમ તો આ જગ્યા પર તમારે સિલેક્ટ કરવાનું છે. જો દિવ્યાંગ હોય તમારે હા એટલે તમે અપંગ હોય તો તમારે હા કરવાનું છે, અપંગ ના હોય તો તમારે ના કરવાનું છે. ઈમેલ આઈડી મિત્રો હોય તો ટાઈપ કરવાનું છે, ના હોય તો ચાલશે. ખેડૂતનો પ્રકાર પર ક્લિક કરવાનું છે. નાના મોટા સીમા તમે જે પ્રકારના ખેડૂત લાગતા તે રીતે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે, મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે. બેંક એકાઉન્ટની વિગત આવશે. તેમાં બેંક એકાઉન્ટની વિગતમાં તમારે બેંકની જે ડિટેલ નાખવાની છે. આઈએફએસસી કોડ આવશે. બીજું તમારી બેંકની બ્રાન્ચ સિલેક્ટ કરવાની આવશે. બ્રાન્ચ સિલેક્ટ કર્યા બાદ બેંકનો જિલ્લો સિલેક્ટ કરવાનો. ત્યારબાદ તમારો બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરવાનો. બેંક એકાઉન્ટ નંબર રીટાઈપ કરવાનો એટલે ફરી તમારે કન્ફર્મ કરવા માટે ટાઈપ કરવાનો આવશે. ત્યારબાદ તમારું નામ આવશે પાસબુક પ્રમાણે અને ત્યારબાદ તમારું એડ્રેસ આવશે અને લાસ્ટમાં રેશન કાર્ડની ડિટેલ નાખ્યા બાદ તમારે અરજી સેવ કરવાની રહેશે અને આ રીતે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. થેન્ક યુ મિત્રો, આભાર મિત્રો. આ ટાઈપના નવી નવી યોજનાના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો, મળીશું એક નવી યોજનામાં. થેન્ક યુ, આભાર.